આપણે ઘણી બધી વાર સામાજિક એકતાની વાત કરતા હોઈએ છીએ। આપણે ઠાકોર સમાજની એકતા જોઈ છે, પાટીદાર સમાજની એકતા જોઈ છે અને બગદાણા વિવાદમાં કોળી સમાજની એકતા પણ જોઈ હતી અને હવે ક્યાંક એવું લાગી રહ્યું છે કે હવે આદિવાસી સમાજની પણ એકતાનું એક પ્રદર્શન જોવા મળશે। આખી ઘટના શું છે, શા માટે અમે આવું કહી રહ્યા છે તેના વિશે વિગતે ચર્ચા કરવી છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમંત। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા હાલ વનકર્મી પર હુમલો અને ફાયરિંગના કેસમાં 7 વર્ષની જે સેશન્સ કોર્ટ દ્વારા સજા ફટકારવામાં આવી છે એ સજા ભોગવી રહ્યા છે। હવે ચૈતર વસાવા જ્યારે જેલવાસ ભોગવી રહ્યા છે ત્યારે બીજી તારીખે ચૈતર વસાવાના સમર્થનમાં એક મોટો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને આ કાર્યક્રમમાં એવા સમાચાર સામે આવ્યા છે કે કોંગ્રેસના જે વાસંદાથી ધારાસભ્ય છે અનંત પટેલ, તેમના દ્વારા પણ સમર્થન આપવામાં આવ્યું છે અને તેમણે ચલો દેડિયાપાડાનું સૂત્ર આપ્યું છે। અનંત પટેલ દ્વારા પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર એક પોસ્ટ શેર કરવામાં આવી છે જેમાં તેમણે ચલો દેડિયાપાડાનું સૂત્ર આપ્યું છે। આ સિવાય તેમણે ચૈતર વસાવાના સમર્થનમાં આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોને હાજરી આપવા માટે પણ જણાવ્યું હતું। હવે જે પ્રકારે આપણે અલગ અલગ સમાજની એકતાની વાત કરીએ તો આપણે ઠાકોર સમાજની એકતા જોઈ ચૂક્યા છીએ, જેમાં ઠાકોર સમાજના જે નેતાઓ છે એ કોઈ પણ પાર્ટી પક્ષ મૂકીને આપણને એક મંચ ઉપર જોવા મળતા હોય છે। કોળી સમાજની એકતા પણ આપણે આ જ પ્રકારે બગદાણા વિવાદમાં જોઈ હતી અને હવે ક્યાંક એવું લાગી રહ્યું છે કે બીજી તારીખે આદિવાસી સમાજની એકતા પણ જોવા મળશે, કારણ કે આમ આદમી પાર્ટીને અવારનવાર કોંગ્રેસ ભાજપની બી ટીમ તરીકે કહેતી હોય છે કે એવું આરોપો લગાવવામાં આવતા હોય છે કે આમ આદમી પાર્ટી ફક્ત કોંગ્રેસના વોટ તોડવા માટે છે, એ ભાજપની બી ટીમ છે, ક્યાંક ને ક્યાંક એ ભાજપ માટે જ કામ કરે છે। એટલે આ પ્રકારના આરોપો બાદ પણ જ્યારે કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ જ્યારે ચૈતર વસાવાના સમર્થનમાં કાર્યક્રમમાં હાજરી આપવાના હોય અને ચલો દેડિયાપાડાનું સૂત્ર આપતા હોય ત્યારે ક્યાંક ને ક્યાંક એ વાત ફરી એકવાર સામે આવી રહી છે કે પાર્ટી અને પક્ષ એક બાજુ મૂકીને જે નેતાઓ છે એ સમાજ માટે લડતા હોય છે અને ફરી એકવાર જે પ્રમાણે ઠાકોર સમાજ હોય, પાટીદાર સમાજ હોય, કોળી સમાજ હોય, એ પ્રમાણે આદિવાસી સમાજમાં પણ પક્ષ ભૂલીને એક સામાજિક એકતાના દર્શન આપણને જોવા મળી શકે છે। હવે આમ તો જે આદિવાસી વોટ બેંક છે, જે આદિવાસી સમાજના લોકો છે એ કોંગ્રેસની વોટ બેંક કહેવાતા હતા, કોર વોટ બેંક કહેવાતા હતા, પરંતુ હાલ એવો સમય ચાલી રહ્યો છે કે જે કોંગ્રેસની કોર વોટ બેંક હતી એ કદાચ હવે કોંગ્રેસની કોર વોટ બેંક નથી રહી, કારણ કે મોટા ભાગની જે બેઠકો છે એ ભાજપે કબજે કરી છે અને વધેલી જે બેઠકો છે એમાં આમ આદમી પાર્ટી પગ પેસારો કરી રહી છે। તેમ છતાંય જ્યારે આ સમગ્ર મામલે કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ દ્વારા આ મામલે સમર્થનમાં આપવામાં આવી રહ્યું છે ત્યારે ફરી એકવાર એ પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે કે શું ગુજરાતમાં તમામ નેતાઓ પાર્ટીની ગાઈડલાઈન મૂકીને સમાજ માટે જ એક થતા હોય છે કે કેમ? અને આ પ્રકારેનું જે વાતાવરણ જોવા મળી રહ્યું છે કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના બંનેના નેતાઓ જે છે ચૈતર વસાવા માટે એક થયા છે, પરંતુ ફરી એકવાર ભાજપના જે નેતાઓ છે ચૈતર વસાવા માટે મેદાન નથી આવ્યા। એટલે ક્યાંક ને ક્યાંક જે એકતાની વાત કરીએ તો એ સંપૂર્ણ એકતા આપણને જોવા નથી મળતી જે ઠાકોર સમાજમાં આપણને જોવા મળી। ઠાકોર સમાજમાં કોઈ પણ પાર્ટી હોય, કોઈ પણ પક્ષ હોય, ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, તમામ એક મંચ ઉપર જોવા મળતા હોય છે, પરંતુ જે ચૈતર વસાવાના સમર્થનમાં કાર્યક્રમ થવાનો છે એમાં ભાજપ તરફથી કોઈ સમર્થન આપવામાં આવ્યું નથી અને ભાજપના કોઈ નેતાઓ દ્વારા પણ ચૈતર વસાવાના સમર્થનમાં કોઈ નિવેદન નથી આપવામાં આવ્યું। એટલે જે પ્રકારેની વાત છે કે સામાજિક એકતા માટે નેતાઓ એક થતા હોય છે, પરંતુ આદિવાસી સમાજમાં ફક્ત 2 જ પાર્ટીના નેતાઓ એક થઈ શકે એમ છે। ભાજપના જે નેતાઓ છે એ કદાચ ચૈતર વસાવાના સમર્થનમાં નહીં આવે। હવે આ આખો તમે વિડીયો જો જે અનંત પટેલે પોસ્ટ શેર કરી છે પણ તમે જોઈ, એટલે આ આખી પોસ્ટમાં ક્યાંક ને ક્યાંક એવો પણ પ્રશ્ન થઈ રહ્યો છે કે શું આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની એકતા જોવા મળશે, પરંતુ જે અનંત પટેલ છે, અનંત પટેલે વ્યક્તિગત રીતે સમર્થન આપ્યું છે। કોંગ્રેસ પાર્ટી દ્વારા આ સમગ્ર મામલે કોઈ પણ પ્રતિક્રિયા આપવામાં આવી નથી અને સીધી રીતે ચૈતર વસાવાના સમર્થનમાં પણ કંઈ કહેવામાં આવ્યું નથી। એટલે એ પણ જે વાત છે કે શું આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ એક થશે તો એવું પણ કોઈ દ્રશ્ય જોવા મળતું નથી, પરંતુ એ વાત સાચી છે કે અનંત પટેલે
પાર્ટીને સાઈડમાં મૂકીને પોતાના સમાજને આગળ રાખ્યો છે અને એટલે જ તેમણે ચૈતર વસાવાના સમર્થનમાં ચાલો દેડિયાપાડાનું સૂત્ર પણ આપ્યું છે. હવે આ આખો વિડીયો તમે જોયો, જે અનંત પટેલની પોસ્ટ છે પણ તમે જોઈ, આખી ઘટનાને લઈને તમારું શું માનવું છે? જે પ્રમાણે અન્ય સમાજમાં એકતા જોવા મળે છે, શું એવી એકતા બીજી તારીખે આદિવાસી સમાજમાં જોવા મળશે કે કેમ? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.